વિષ્ણુ જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે ગોપ સખાઓએ બે ગ્રુપ બનાવ્યા છે. એકના નેતા શ્રી કૃષ્ણ ભગવાન થયા અને બીજા ગ્રુપના નેતા બલરામજી થયા. અને બાકીના જે ગોપ સખાઓ હતા એ બધા બબ્બેની જોડી બનાવીને આવ્યા અને બંનેમાંથી એકને શ્રી કૃષ્ણ રાખ્યા અને એકને બલરામજી રાખ્યા. એ કેવી રીતે રાખ્યા એ ગઈકાલે સમજાવ્યું હતું. બધા ગોપ સખાઓ આ રીતે બે ગ્રુપમાં વિભાજિત થઈ ગયા. હવે નક્કી કરેલું કે જે હારે તો ઘોડો બને અને વિજેતા એના પર સવારી કરે અને નક્કી કરેલા સ્થાન સુધી પેલો ઘોડો એને ઊંચો કરીને લઈ જાય. પાછા વિજેતા નક્કી કરવા માટે એ સખાઓ લંગડી જેવી રમતો પણ રમતા. ટૂંકમાં નાનાવિધ ક્રીડા રતા એનામાં મહાપુરુષે જે નામ મૂક્યું છે એટલે અનેક પ્રકારની રમતો આ લોકો રમતા હતા. હવે આગળની લીલામાં તો આજે આપણે પ્રલંબાસુરના વધની વાત કરવાના છીએ, પરંતુ તે પહેલાં એક કીર્તન આપ શ્રવણ કરો. બલ બલ હા કુંવરી રાધિકા નંદ સુવન જાશોરતી માની. બલ બલ હા કુંવરી રાધિકા નંદ સુવન જાશોરતી માની. वे अति चतुर तुम चतुर शिरोमणि प्रीत करी कैसे रही छानी. नंद सुवन जाशोरती मानी. वेणु दरत है कनक पीत पट सोते रे अंतर्गत ठानी. पूर्ण श्याम सहज तुम श्यामा अंबर मिस अपने उर आनी. नंद सुवन जाशोरती मानी. पुलकित अंग अबहि वे आयो निरख सखी निज देह सयानी. सूर सुजान सखी को भूजे सूर सुजान सखी को भूजे. प्रेम प्रकाश भयो विकसानी. नंद सुवन जाशोरती मानी. बल बल हाँ कुंवरी राधिका नंद सुवन जाशोरती मानी. नंद सुवन जाशोरती मानी. વિષ્ણુ આ કીર્તન આપે બિયાગ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનની અંદર રાધાજી એટલે કે શ્યામ અને શ્યામાના પ્રેમનું વર્ણન છે. જે પુષ્ટિમાર્ગનું મુખ્ય તત્વ છે કૃષ્ણ પ્રેમ, એની જ વાત આમાં કરવામાં આવેલી છે. અહીંયા સખી રાધિકાજીને કહી રહી છે કે બલબલ હો કુંવરી રાધિકા નંદ સુવન જાસો રતિમાણી.
હે કુંવરી રાધિકા, અમે તમારા પર વારી જઈએ છીએ કે છે, તને ધન્ય છે. કેમ? તો નંદને તને તારા પ્રેમનો સ્વીકાર કર્યો છે. વે અતિ ચતુર તુમ ચતુર શિરોમણી, પ્રીત કરી કેસે રહી છાણી. આ ભગવાન કેવા છે? ચતુર છે. તો રાધિકાજી કેવા છે? ચતુર શિરોમણી છે. ચતુરને આખા દુનિયામાં વધુમાં વધુ ચતુર શ્રી કૃષ્ણ છે. કેમ? જે પરમાત્મા નિર્ગુણ હોવા છતાં પણ રાધાજીને પોતે પોતાનો પ્રેમ પ્રકટ કરે છે, તેવા રાધાજી તો બળભાગી ગણાય. એટલે પેલા ચતુરને પણ પ્રેમ કરી શકે છે, ચતુરનો પ્રેમ સંપાદન કરે છે. તો રાધિકાજી ચતુર શિરોમણી થયા. અને આવી જે પ્રીતિ બંનેની અરસપરસની છે, એ આ વ્રજમંડળમાં છાની કેવી રીતે રહેવાની હતી કે છે. હવે એ પ્રીતિ પોતાની કૃષ્ણ અને રાધા કેવી રીતે પ્રકટ કરે છે એનું વર્ણન કરે છે. વેણુ ધરત હે કનક પીઠ પટ, સો તેરે અંતર્ગત થાણી. ભગવાનને કહે છે, ભગવાનના અંતરમાં રાધિકાજીનો વાસ સદંતર રહેલો છે, કારણ કે પ્રેમ કર્યો છે. તો ભગવાનના પ્રત્યેક રૂપે રાધિકાજીનું શરીર કેવું છે? શ્રીઅંગ સુવર્ણ જેવું છે, એકદમ દિદીપ્યમાન સુવર્ણ જેવું, ગોરું ગોરું. તો એના યાદગીરીમાં ભગવાને પોતે જે વેણુ ધારણ કરી છે એ પણ સોનાની છે. પોતાનું જે અંબર પિતાંબર ધારણ કર્યું છે એ પણ સુવર્ણ છે. તો રાધિકાજીનું શ્રીઅંગનો વર્ણ ભગવાને પોતાના હૃદયમાં પણ ધારણ કર્યો છે અને પોતાના પિતાંબર અને વેણુજીમાં ધારણ કર્યો છે. હવે એવી રીતે સખી રાધિકાજીને કહે છે કે એ તો શ્યામ છે, તું તો શ્યામમાં છું કે છે. શ્યામ શ્યામાની જોડી છે આ તો કે છે. અંબર મિસ અપને ઉરાણી. તો જેવી રીતે કૃષ્ણએ એના હૃદયમાં રાધિકાજીને પધરાવે છે, એવી રીતે કે રાધિકાજીએ પણ પોતાના હૃદયમાં કૃષ્ણને પધરાવ્યા છે. અને એની યાદગીરીમાં શું કર્યું છે? તેમના જે અંબર વસ્ત્ર છે રાધિકાજીના, એ બધા કેવા છે? નીલાંબર છે. ભગવાનનો શરીરનો શ્રીઅંગનો વર્ણ કેવો છે? નીલ શ્યામ છે. એકદમ શ્યામ નથી, નીલ શ્યામ છે, ઘેનુશ્યામ છે, ઘનશ્યામ છે. તો રાધિકાજીએ પણ એની યાદગીરીમાં પોતાના શ્રીઅંગ પર નીલાંબર સાડી ધારણ કરેલી છે. હવે અહીંયા આપણા જે પુષ્ટિમાર્ગનું પેલું જે સૌંદર્યનું સ્તોત્ર છે કે સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ, એ આ કીર્તનમાં સાર્થક થાય છે. કારણ કે શ્રી ઠાકોરજીનો ભાવ સમાજીમાં બિરાજ્યો અને તે ગૂઢ સ્ત્રી ભાવ, અને સ્વામીજીનો ગૂઢ પુભાવ છે એ પ્રભુમાં પધરાવ્યો છે. એટલે બંનેના હૃદયમાં એકબીજા પ્રત્યેનો સ્ત્રી ગૂઢ ભાવ અને પુભાવ બંને ધારણ કરેલા છે. પછી આગળ શું કહે છે કે પુલકિત અંગ 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 અબહી વે આયો નિરખ સખી નીચે દેહ સયાની. હવે આ બંનેની પ્રીતિ પ્રકટ કેવી રીતે થઈ ગઈ? તો એમના આ પ્રીતિ કરતાં કરતાં બંનેના રોમે રોમ પુલકિત થઈ ગયા કે છે. પરસ્પર પ્રીતિનું આદાન પ્રદાન કર્યું છે. અને એને જોતાં તો રોમામલી જાને કે કહી રહી છે કે પુલકિત અંગ અમહી વે આયો નિરખ સખી નીચે દેહ સહાણી. તો કહે છે કે એવી રીતે અંગે અંગમાં પુલકિત થઈ ગયેલા છે. અહીંયા પણ શું વાત આવી છે કે સંશ્લિષ્ટાઓ ભભો ભભો રસમય કૃષ્ણો રથ સાક્ષિકમ. એટલે બંને પ્રિયા પ્રિયતમનો ભાવ એકબીજામાં બંને ઠેકાણે રમમાન થઈ રહેલું છે. અને તેનો જે સાક્ષી છે એ રોમાંચ એટલે શ્રી વલ્લભ. આ પ્રકારે બંનેના હૃદયમાં રહેલો પ્રેમરૂપી પ્રકાશ છે ફેલાઈ રહેલો છે. હવે આગળ શું કહે છે? સુર સુજાન સખી કો બૂજે પ્રેમ પ્રકાશ ભયો ભિક્ષાણી. તો આપણે કહ્યું કે બંનેના હૃદયમાં જે પ્રેમ પ્રકાશ છે ફેલાવ્યો છે. હવે આનું અર્થઘટન એવું પણ કરી શકાય કે આ જે પ્રકાશ ફેલાવ્યો છે એ પ્રકાશ ફેલાવનાર શ્રી આચાર્યજી છે,
અને શ્રી પ્રભુજી અને સ્વામિનીજીના હૃદયમાં જે પ્રેમનો અનુભવ છે એ શ્રી આચાર્યજી છે, અને સાક્ષી ભાવ પણ છે. એટલે ત્રિત્રયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીનું છે. હૃદયમાં થયેલો અનુભવ, પછી અનુરૂપે મુખ પર, અને છેવટે આંખોમાં પ્રકટ થાય છે. આમ ભગવાન મુખ આવતા શ્રી મહાપ્રભુજી આ રીતે પુષ્ટિ માર્ગમાં પ્રેમ માર્ગ પ્રકટ કરવા માટે, દૈવી જીવોને અલૌકિક ફલદાન કરવા માટે અહીંયા ભૂતળ પર પધાર્યા છે. એટલે મૂળ વસ્તુ શું છે કે આ પુષ્ટિ માર્ગ છે ને એ પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગ પ્રકટ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. અને આ જે મહાપ્રભુજી પ્રકટ થયા આજથી 500 વર્ષ પહેલાં, તે વખતે જે દ્વાપર યુગની જે લીલાઓ હતી એ બધી મહાપ્રભુજીના સમયમાં જીવંત થઈ છે. અને અસખાઓએ એના દર્શન કરતાં કરતાં એનું ગાન ગાવ્યું છે. તો આ એક સુંદર ભાવ અહીંયા સુરદાસજીએ એમના પદમાં વર્ણન કર્યું છે. હવે આપણે સત્સંગમાં આગળ જે પ્રલંબાસુર વધની કથા છે એમાં આગળ જઈએ છીએ. હવે આ બંને ટોળકીઓ તૈયાર થઈ ગઈ, ગ્રુપ તૈયાર થઈ ગયા છે. રમત પણ શરૂ કરવાની, હજુ રમત શરૂ નથી પણ રમત શરૂ થવાની તૈયારી છે. હવે એક શ્લોક છે કે વહંતો વયમાનાશ્ચ ચારયંતસ ગોદરમ ભાંડીરકમ નામ વટમ જગમુ કૃષ્ણ પુરોગમાહ. હવે આ રીતે વહન કરવાની અને વહન થવાની, એટલે ઘોડો થાય એ વહન થાય, અને ઉપર બેસે એ વહન કરવાની. આ રમતો રમતા, ગોરૂપી ધનને ચરાવતા શ્રી કૃષ્ણને નાયક કરીને તેઓ બધા ભાંડીરક નામના વળી ગયા. હવે આવી રમત રમવાની હોય એટલે સમતલ ભૂમિ તો જોઈએ ને. અને બંને ગ્રુપમાં ભલે લીડર શ્રી કૃષ્ણ અને બલરામજી હતા, પણ આખા જે સમગ્ર સખાઓ હતા એના નાયક તો પાછા શ્રી કૃષ્ણ હતા. લખ્યું છે કૃષ્ણ પુરુગમા, એટલે કૃષ્ણને આગળ કરી ને બધા ગોપ સખાઓ ભાંડીરક નામના વનની અંદર આવેલા છે. આ નામ ભાંડીર વનનું નામ અહીંયા આપણને ભાગવતમાં જોવા મળે છે. વૈષ્ણવો જેની પરિક્રમા કરી હશે એમને ખ્યાલ છે જ કે વ્રજમંડળની અંદર જે 84 કોષની પરિક્રમા કરવામાં આવે છે એમાં મુખ્યત્વે 12 વન છે, 12 ઉપવન છે. એ 12 વનમાંનું એક વન છે આ ભાંડીર વન છે. આજે પણ ત્યાં શ્રી મહાપ્રભુજીની બેઠક પ્રકટ બિરાજે છે. ભાંડીર વનમાં ભાંડીર વટ નામનો એક મોટો અક્ષય વટ છે. એનું પરિક્રમાનું મહત્ત્વ ઘણું છે. જે જાય છે બધા પરિક્રમા કરતા હોય છે. હવે આપણે જ્યારે 12 વનની વાત કરીએ ને તો જે લોકો લીલી પરિક્રમા કરી છે એની સ્ટાર્ટિંગમાં પહેલાં 2-3 દાડામાં 4 વન આવી જાય છે. મધુવન પહેલા દિવસે, બીજા દિવસે તાલવન ને કમોદવન, ત્રીજા દિવસે શાંતનકુંડ થઈને પાછા ચોથા દિવસે બહુલાવન. તો આ 4 વન તો 12 વનમાંના 4 વન તો પહેલા દાડે આવે છે. અને યાત્રા આગળ જતાં બચ્છવનમાં આવે છે. તો બચ્છવનથી વંદરાવન જવાનો જે રસ્તો છે એમાં સામે કિનારે જમુનાજીના આ કિનારા પર બચ્છવન છે, અને સામા કિનારામાં 4 વન આવે છે. શ્યામવન, ભાંડીરવન, માટવન અને બેલવન. આ 4 વન સામે કિનારે આવેલા છે. શ્યામવનનું મહત્ત્વ મુખ્યત્વે શું છે? ત્યાં બંસીવટ છે. જે વંદરાવનનો બંસીવટ છે જુદો, શ્યામવનમાં બંસીવટ છે. એ બંસીવટમાં તમે તમારું કાન એના થડ પર મૂકો તો અંદરથી મુરલીનો અવાજ આવે, કહો તો નગારાનો અવાજ આવે. આજે પણ આ બધી વસ્તુઓ આજે પણ જેને જેવું હોય તો વંદરાવનથી બહુ નજીક છે કે બહુ દૂર નથી. તમે વંદરાવન જ્યારે બી જવાનું થાય વૈષ્ણવો, અને થોડીક ઇન્ટિરિયરમાં છે પણ તમે એની લોકલ રિક્ષાવાળાને કહેશો ને તો તમને લઈ જશે. કહો ને કે શ્યામવનમાં મને બંસીવટના દર્શન કરવા છે. વંદરાવનનું બંસીવટ જુદું અને શ્યામવનનું બંસીવટ નજીક છે કે બહુ દૂર નથી એટલું બધું. પણ તમે ત્યાં બંસીવટમાં જઈને કાન એના થડ પર મૂકશો તો મોટે ભાગે નગારાનો જ અવાજ આવતો હોય છે, પણ ખબર નથી પડતી. આ બધું કુદરતી છે, સત્ય વસ્તુ છે. સવારના પૂરમાં જે લોકો વચ્છવંતી યાત્રામાં વંદરાવન જાય છે તો સવારના પૂરમાં વહેલી બધા નાવમાં બેસી જાય છે
અને એ દિવસે આખી યાત્રા, એ આખી 40 દિવસની યાત્રામાં એક જ દિવસ એવો આવે છે કે આખો દિવસ યાત્રા નાવમાં થાય છે. સવારના 6 વાગે કે 7 વાગે મોડા બધા, લગભગ બને તો 6 વાગે બધા નીકળી જ જતા હોય છે, કે તડકો ચડી જાય એટલે 6 વાગે નીકળી ગયા હોય તો વૃંદાવન આવતા સાંજે 5 વાગે છે. આખો દિવસ ત્યાં ગાડી તમારો નાવમાં જાય. એટલે પણ અટકતી નાવ જાય. પહેલાં સામે શ્યામવન આવે છે. શ્યામવનમાં બંસીવટના દર્શન કરી લેવાના, અનુભવ કરી લેવાનો નગારાનો, બંસરીનો. ત્યાંથી પછી ચાલતા ભંડીર વન આવવાનું. ભંડીર વનમાં ભંડીર વટ છે, એની પરિક્રમા કરવાની. મહાપ્રભુજીની બેઠક છે, એમાં જડી ચાન્સ પછી જેને કરવા એ કરી શકાય. અને બીજું ભંડીર વનમાં ભગવાનની વિવાહ સ્થળી પણ છે. તો ગાડી તો લગ્ન થયેલા છે ભંડીર વનમાં. પછી ત્યાંથી યાત્રા ચાલતા જ માટવન આવવાનું છે. માટવનમાં નાગા બાવાની ગૌશાળા છે, નરસિંહજીનું મંદિર છે. એ બધા દર્શન કરી અને પેલા નાવવાળાએ તમને શ્યામવનમાં ઉતારી લીધેલા હોય અને પછી એમ કહે છે કે હું તમને હવે માટવનમાં મળીશ. એટલે માટવનની અંદર તમે આ બધું શ્યામવન, ભંડીરવન ને માટવન ચાલતા જવાનું. અને માટવનથી પછી પાછા ફિરતી નાવ તમારી રાહ જોઈને આવી જ ગઈ હોય તો રસ્તીમાં, અને નાવ તમારી રાહ જોતી હોય, તમે તમારી નાવ બેસી જવાનું. પછી એ લઈ જાય તેથી તમને બેલવનમાં શ્રી ગુસાઈજીની બેઠક છે, મહાલક્ષ્મી માતાનું મંદિર છે. અને વર્ષોથી બેલવનમાં ખીચડાનો મનોરથ થાય છે. ખીચડાનો મનોરથ થાય છે. અને એ ખીચડાના મનોરથમાં બધા વૈષ્ણવોને કોઈ પણ જાતનું નોછાવર વગર, પછી જેને જે મૂકી શકે છે, તો બધા વૈષ્ણવને, આખી યાત્રાના બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં આવે છે. ખીચડાનો મનોરથ થાય. અને એ તો ગાડી રોકાઈને પછી થોડી વાર રોકાયા, બધા વૈષ્ણવ ખીચડાનો મહાપ્રસાદ લીધો, પછી પાછા નામમાં બેસવાનું. તો 7 સુધીમાં તમને વૃંદાવનમાં મૂકી દે છે. તો આવી રીતે એ દેશનો પ્રોગ્રામ હોય છે. તો આ ભંડીર વન, એમાં એ 4 વન એક જ દિવસમાં થતા હોય છે. એક જ દિવસમાં 12 વનમાંના 4 વન એક જ દાડો થાય. એમાં ભંડીર વનની વાત આવી. એટલે ભંડીર વન એ મહાપ્રભુજીની બેઠક કીધી. અને મેન રાધા કૃષ્ણની વિવાહસ્થલી છે. તો સંકેત વન વિવાહસ્થલી છે, એ રીતે ભંડીર વન પણ વિવાહસ્થલી છે. અહીંયા ભંડીર વનમાં બ્રહ્માજી આવીને રાધા કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા. અને ગર્ગ સંહિતાના આધારે મેં એક વખત કથા કહી હતી કે કૃષ્ણનું કિશોર સ્વરૂપ, નાનું બાળમાંથી કિશોર સ્વરૂપ બની જાય છે. રાધાજીને સોંપીને નંદરાયજી ગાયો ચરાવવા જાય છે. વરસાદ ખૂબ પડે છે, વાવાઝોડું ટોળ આવે છે. એ બધી વાતો મેં કરેલી છે. તો એ જે જગ્યા છે એ આ ભંડીર વન. હવે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગોપ સખાઓને કહે છે કે આપણે ભંડીર વનમાં જઈએ અને ત્યાં જઈને આપણે આ રમત રમીએ, કે છે ઘોડાની રમત, કે છે. કારણ કે ત્યાં સમતલ ભૂમિ છે, કે છે. એટલે બધા તાગાળી ભંડીર વનમાં, અને ભગવાને કીધું એટલે બધા ભગવાનની બધી વાતમાં બધા માનતા હતા જ. કોઈ એ તો હતું જ નહીં. એટલે લખ્યું છે આમ મહાપ્રભુ સુબોધિનીમાં કે ભગવાન બધાને સાથે લઈને આવ્યા. ક્યાંક પેલો પ્રલંબાસુર આવ્યો છે અને છૂટો પડીને જતો ના રહે, અને તક મળી છે ભગવાનને અસુરને સીધો કરવાની. એટલે ભગવાન ધીરે બધાને એક સાથે લઈને જ તગાળી વૃંદાવનથી ભંડીર વનમાં પધાર્યા છે. આગળ શું કહે છે કે રામ સંગટનિયો યેહિ શ્રીરામ વૃષભાદય ક્રીડાયામ જનયંસ્તાંસ તાનું કૃષ્ણાદયો નૃપમ. એટલે કે જે બલરામજીના પક્ષની જીત થઈ હતી, એટલે શ્રીરામા, વૃષભ વગેરે એમના સખાઓને શ્રી કૃષ્ણ વગેરે ઉપાડ્યા. હવે જો શ્રી કૃષ્ણનું ગ્રુપ હારી ગયું છે અને બલરામજીનું ગ્રુપ જીતી ગયું છે. અહીં ભાગવતમાં નથી બતાવ્યું કે કેવી રીતે હાર્યું ને કેવી રીતે જીત્યું, પણ મહાપ્રભુજીએ લખ્યું છે કે લંગડી જેવી રમતો રમતા હતા અને એમાં હાર જીતનો ફેસલો થતો હતો. હવે અહીંયા કયા આટલા બધા સખાઓમાંથી કયા સખા કોના ગ્રુપમાં છે, પણ 3 નામો આપણને ભાગવતમાંથી મળે છે. તો શ્રી કૃષ્ણના ગ્રુપમાં પ્રલંબાસુર પણ છે અને ભદ્રસેન પણ છે. અને બલરામજીના ગ્રુપમાં શ્રીદામા છે અને વૃષભ પણ છે, કે છે. હવે અહીંયા શ્રી કૃષ્ણનું ગ્રુપ હારી ગયું છે, બલરામજીનું ગ્રુપ જીતી ગયું છે.
એટલે કૃષ્ણ ભગવાનને હવે ઘોડું બનવાનો સમય આવ્યો અને સીધામાં એના પર સવારી કરે છે. હવે વિષ્ણુ તમને ખબર હશે જ, સત્સંગમાં એકાદ વખત આ વાત થઈ જ ગઈ હતી કે સીધામાં અત્યારે મહાપ્રભુજીના સમયમાં જે ગોવિંદ સ્વામીનું પ્રાકટ્ય છે એ સીધામાં છે. હવે અહીંયા સીધામાં સવારી કરે છે શ્રી કૃષ્ણ ભગવાન ઘોડો બને છે. હવે આ જ લીલા નિત્ય લીલા ગોલોકધામમાં પણ થયેલી છે અને ત્યાં પણ સેમ બનાવ બનેલો. શ્રી કૃષ્ણ ઘોડો બનેલા અને સીધામાં એના પર સવારી કરતા હતા. અને સીધામાં એ રાધાજીનો ભાઈ છે, સ્વામિનીજીનો ભાઈ છે. એટલે સ્વામિનીજીએ સીધામાં શાપ આપેલો કે તું આટલી બધી ગુસ્તાખી કરે છે કે જગતના નાથને તારા તું કે એના પર બેસી જાય છે કે છે, તો જા તું કે ભૂતળ પર જતો રહે કે છે. એટલે ભૂતળ પર સીધામાના શાપના કારણે આવવું પડ્યું. એ જ આ ગોવિંદ સ્વામી. તો ગોવિંદ સ્વામી તમે જુઓ તો એ ગોવિંદ સ્વામીનો શ્રીનાથજી બાબાની સાથે સખ્ય ભાવ હતો અને એ બધી જે ગોલોકધામની જે લીલાઓ હતી ને એ બધી પાછી મહાપ્રભુજીના સમયમાં અહીંયા રિપીટ થઈ. તો એ શ્રી કૃષ્ણ ભગવાન એ ઘોડો બની અને શ્રીદામાને પોતે બેસાડે છે પોતાની પીઠ પર. હવે એકચ્યુઅલી આમાં શું છે કે ભગવાનનો ભાવ જો શ્રી કૃષ્ણ હારી ગયા હોય તો ખરેખર તો બલરામજીને બેસાડવા જોઈએ ને, એ લીડર તો લીડર હોય ને. પણ ના, એવું નથી થયું. યાર અહીંયા એવું લખ્યું છે કે ભગવાનને આ બધામાં ખાલી ભગવાનને જ ખબર છે કે આજે મારા દૈત્ય આવ્યો છે ગોપ સખાનો વેશ લઈને એને મારવાનો. કોઈને ખબર નથી કે આ નવો દૈત્ય આવ્યો, નવો ગોપાલ આવ્યો છે, ગોવાળીઓ આવ્યો છે, એ બીજું કોઈ નથી પણ મોટો અસુર છે. ઇવન બલરામજીને પણ ખબર નથી. એટલે ભગવાન એવું પ્લાનિંગ કરે છે. મેં કીધું ને ભગવાન કે મેનેજમેન્ટ એક્સપર્ટ છે. એવું પ્લાનિંગ કરે છે કે પોતે જ પોતાના પીઠ પર સીધામાને બેસાડે. એટલે બલરામજીને બેસવાનો વારો આવે નહીં, કારણ કે બલરામજીનું વજન વધારે છે. લાલો અમારો બહુ કોમળ છે પાછો. અને પ્રલંબાસુરની પીઠ પર પછી બલરામજીને બેસાડે. કેમ કે ભગવાને નક્કી કરેલું કે પ્રલંબાસુરનો વધ તો બલરામજી જ કરી શકે છે, ભગવાનને નહોતો કરવો એનો વધ. એ ભગવાને અમુક લીલાઓ બધી બલરામજીને પોતાનો આવેશથી એ બધી લીલા ભગવાનની જ કહેવાય છે. કેમ તો ભગવાનનો આવેશ બલરામજીમાં આવ્યો ત્યારે જ બલરામજીમાં એ શક્તિ આવી તો પ્રલંબાસુરને મારી શકે છે. ભાગવતમાં નથી લખ્યું પરંતુ ગર્ગ સંહિતામાં નહીં, હરિવંશ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે બલરામજીને જ્યારે ખબર નથી કે પોતે આવી રીતે પ્રલંબાસુર ઘોડો બન્યું છે અને હું ઉપર બેઠો છું અને આ ગોપ સખા એ બીજું કોઈ નહીં પણ અસુર છે, એ બલરામજીને ખબર હતી નહીં. અને એ અસુર જ્યારે બલરામજીને ઊંચો કરીને દૂર લઈ જાય છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યાં સુધી બલરામજીને ખબર નથી પડતી કે આ બધું શું બની રહ્યું છે. અને એટલે બલરામજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. હરિવંશ પુરાણમાં બધો ઉલ્લેખ છે કે બલરામજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે કે પ્રભુ મને સમજણ નથી પડતી, હું શું કરું, આ તો મોટો અસુર છે, મને ઊંચો કરીને આકાશમાં લઈ જાય છે કે છે. તો એ બધો ઉલ્લેખ ભાગવતમાં નથી. અને શ્રી કૃષ્ણ ભગવાન પછી બલરામજીને આવેશ આવે એવી રીતે બલરામજીને સમજાવે છે કે તમે તમારી જાતને ઓળખો, તમે કોણ છો, તમે તો શેષાવતાર છો, તમે ગોવાળીઓ નથી, તમે શેષાવતાર છો, પ્રકટ કરો તમારું સ્વરૂપ. અને એ જ્યારે ભગવાન આવી રીતે આજ્ઞા ઇન્સ્ટ્રક્શન આપે છે બલરામજીને અને બલરામજીમાં આવેશ આવે છે અને પછી બલરામજી હળને મુસળ ધારણ કરી અને પેલાને મુક્કો મારે છે. એટલે પહેલાંમાં હળ મુસળ લખ્યું છે, ભાગવતમાં મુક્કો મારવાની વાત લખેલી છે. મુક્કો મારીને મસ્તક ફોડી નવરું કરી નાખે છે. તો એ બધી અમુક લીલાઓ ગરગઈ સરતામાં થોડી જુદી આપે છે, થોડી હરિવંશ પુરાણમાં જુદી છે, બ્રહ્મવત પુરાણમાં પણ થોડી લીલાઓ જુદી છે. તો આપણે તો મુખ્યત્વે ભાગવત પર બેઠા જ છીએ એટલે ભાગવત અને એની સાથે સુબોધનીના ભાવ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા ભાગવતમાં બંને ગ્રુપના 3 સખાના નામ આપવામાં આવેલા છે. હવે મહાપ્રભુજી સુબોધની સમજાવે છે કે અંતઃકરણના ગુણો પણ 3 પ્રકારના છે. એટલે કે જે વિજેતા પક્ષના 3 નામ અત્યારે આ શ્લોકમાં આપવામાં આવેલા છે.
બલરામજી રાજેશ પ્રકૃતિના છે, શ્રીરામા સાત્વિક પ્રકૃતિના છે અને વૃષભ એ તામસ પ્રકૃતિના છે. ને તેઓ રમતમાં જીતેલા છે એટલે શ્રીકૃષ્ણએ આ બધાને ઉપાડવા પડશે. હવે મહાપ્રભુજી આ શ્લોકની કારિકા લખે છે, અક્લિષ્ટ કર્મતા સિદ્ધ્યૈ નિનેત્વમ કુરુતે ક્વચિત ધર્મ પ્રદાનો ભગવાનીતિ જ્ઞાપયિતુમ યથા. એટલે કે છે કે ભગવાન ધર્મ પ્રધાન છે, તે જણાવવા ક્લેશ વિનાના કર્મની સિદ્ધિ માટે તેઓ ક્યારેક આવું હીન કર્મ કરે. હવે સવાલ એક આવે છે, ભગવાન ભલે અત્યારે ગોપસખાઓ સાથે ખીલી રહ્યા હોય, પરંતુ શ્રીદામાને જે સાપ પડ્યો હતો ગોલોકધામના નિત્ય લીલામાં, તો પાછી એ જ ભૂલ ભગવાન એની પાસે કરાવડાવે છે. તો ભગવાન પોતે જગતનો નાથ, તો આવું હીન કૃત્ય કેમ કરે? પોતે ઘોડો બનાવીને પોતાના સખાને માન આપતું બધું અપાવે છે કે જેમ એ વાત અહીંયા મહાપુરુષજી સમજાવે છે. કેમ? તો ભગવાન ધર્મ પ્રધાન છે ને ક્યારેક આવું હીન કર્મ પણ કરવા તૈયાર થઈ જાય છે. ભક્તોનું માન વધારવા માટે જ ભગવાન પોતે પોતાની જાતના નીચા બનાવી દે છે. હવે શ્રી કૃષ્ણ ચરિત્રનો તો આપણે આ સત્સંગના માધ્યમથી અનેકવાર વાતો કરીએ છીએ. તમે વિષ્ણુ વિચાર કરો કે આ કૃષ્ણએ દ્રૌપદીજીની પાદુકા ઊંચકી છે. આ જ કૃષ્ણએ એથી પથરાળી ઊંચકી છે. આ જ કૃષ્ણએ ઋષિ મુનિઓના ચરણ પ્રક્ષાલન કર્યા છે. આ જ કૃષ્ણએ અર્જુનજીનો રથ હાંક્યો છે. આ જ કૃષ્ણએ અર્જુનજીના ઘોડાની સેવા કરી છે. તમે વિચાર કરો, આ કૃષ્ણનું ચરિત્ર કેવું અદ્ભુત ચરિત્ર છે. એ તો તત્પર છે ભક્તોની પાસે જવા માટે. ભક્ત પોકારતો નથી, તકલીફ ભક્તોની છે. પોકાર કરો, દોડતો આવશે, નંગે પર આવશે. ગજેન્દ્રનો પોકાર થયો તો કહે છે, ગજેન્દ્રએ ગોવિંદ એવો પોકાર કર્યો પેલા સરોવરની અંદર ડૂબતા કહે છે. તો લખ્યું છે કે વૈકુંઠમાં નારાયણની પાસે ગો ખાલી પહોંચ્યું, ગોવિંદમાંથી ખાલી ગો પહોંચ્યો છે. ભગવાન ત્યાંથી દોડતા નંગે પેર ગરુડજી પર આવી ગયા છે. ગરુડજીને કે જલ્દી ચાલ મારો ભક્ત તકલીફમાં છે. દોડતા આવી ગયા છે. અને સરોવરના કિનારે જ્યારે ગરુડ પરથી ભગવાન સરોવરના કિનારે પધાર્યા ને, તાને એમને પેલું વિંદ સાંભળવા મળ્યું. ગોવિંદનો ગો વૈકુંઠમાં સાંભળ્યો અને વિંદ એની આ ત્રિકૂટ પર્વતની તળેટીમાં જે સરોવર આવેલું હતું એ સરોવરના કિનારે આવીને સાંભળ્યું છે. પોતાની પાદુકાજી પહેરવા પણ નથી પાડ્યા. ભગવાન એટલા બધા ભક્તોના કાર્ય કરવા તત્પર રહે છે. તો અહીંયા મહાપ્રભુજી પણ એ વસ્તુ બતાવી રહ્યા છે આપણને કે સુરદાસજીનું જે પેલું વચ્ચે ને કે રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીણો તામે જૂઠ ઉઠાઈ પતરાડી. આજે ત્યારથી તમે વિચાર કરો, તમને ખબર હશે વિષ્ણુ કે જૈન લોકોની જ્યારે 28 અને પેલા વર્ષિત આપણા પારના થતા હોય છે ને, તાને એ લોકોની પણ એથી પતરાડી ઉઠવા માટે ઉછમણી થતી હોય છે લોકોમાં. તમે લોકો જેનો જૈન સાથે સંબંધ હોય તો વાતો સાંભળી હોય તો એ લોકોને તો એથી પતરાડી ઉઠાવવા માટે ઉછમણી થાય એટલે બોલી બોલાય કે કોણ વધારે ભેટ આપશે એને એ લાભ મળે. કે એટલે એ લોકોમાં પણ આપણા પુષ્ટિ માર્ગના વૈષ્ણવમાં તો વૈષ્ણવનો છે જ, પણ એ લોકોમાં પણ છે એટલું બધું કે એની ઉછમણી બોલાવે છે. ભગવાને સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને લાકડા કાપવાનું કામ પણ કર્યું છે. એવા તમારા કૃષ્ણનું ચરિત્ર તમે જુઓ, કેવો અદ્ભુત કૃષ્ણ છે. પછી કહે છે કે ભગવાને જાણી જોઈને બલરામજીના પક્ષને જીતાડ્યો છે, કારણ કે માન આપવાનું છે. એટલે અલ્ટિમેટલી તો વાત એક જ છે, પ્રણવમાં સૂર્યને મારવાનો છે. પણ એમણે બધું પ્લાનિંગ કર્યું છે, એને તો પોતે ના જીતી જાય, પણ ના, બલરામજીને જીતાડ્યા છે. પછી લખ્યું છે કે હવે આપણા તો સુરદાસજીએ પણ આ લીલાનું વર્ણન સુંદર એક પદમાં કર્યું છે કે છે ખેલટ મેં કાકો ઘૂસૈયા.
તમે વિચાર કરો કે હવે આ એક પછી લીલા કેવી છે કે આ લીલા આમ તો છે ગોલોકધામની, આ લીલા છે મહાપ્રભુજીના શાશ્વત કલ્પની, અને આ લીલા છે પછી દ્વાપર યુગમાં આ લીલા છે મહાપ્રભુજીના સમયની પણ છે. હવે ગુસાઈજી મહાપ્રભુજીના સમયમાં જ્યારે સુરદાસજી લીલાનું વર્ણન કરતા હતા ત્યારે એમને પાછી પેલી બીજી જ લીલા આવી લીલા પણ થોડોક ફરક હતો. એ લીલામાં કેવું છે કે ભગવાન ગોપ સખાઓ સાથે ખેલી રહ્યા છે, ભગવાન હારી ગયા છે, સીધાવાન જીતી ગયા છે. એટલે અહીંયા જે લીલાનું વર્ણન આપણને સુરદાસજી કરી રહ્યા છે એમાં થોડોક ફરક પાડે છે. તો ભગવાનનો દાવ આવ્યો એટલે ભગવાન અંચય કરે છે કે હું દાવ નહીં આપું કહે છે. ભગવાન શ્રીદામા પર દોડી પાડે છે, બધું કહે છે કે હું હાર્યો નથી કહે છે. એટલે શ્રીદામા કહે છે કે ખેલટ મેં કાકો ગુસૈયા કહે છે, તું કહે છે મોટા ઘરનો છોકરો છું તો ખરો બોલવો એમ, પણ ખેલવા બેઠા પછી આપણે બધા સરખા જ છીએ કહે છે. તો શેનો મોટો તું તારી તો ઋષિ જવું છું કહે છે તું. એમ કરીને સુરદાસજી એક સુંદર પદનું વર્ણન કર્યું છે. એ વિનુદા ગાન કરી તમે શ્રવણ કરો. ખેલત में को काको गुशैया, खेलत में को काको गुशैया, खेलत में को काको गुशैया, खेलत में को काको गुसैया, हरिहारे जीते श्रीदामा, बरवर्ष ही कत करत रिसैया, खेलत में को काको गुसैया, जाति पाति हमते बड़ नाही, नाही बसत तुम्हारी छैया, अति अधिकार जनावत याते, जाते अधिक तुम्हारी गैया, खेलत में को काको गुसैया, रूठ ही करे तासो को खेले, रहे बैठी जहाँ तहाँ सब गवैया, सूरदास प्रभु खेल्यो ही चाहत, सूरदास प्रभु खेल्यो ही चाहत, दाऊदियो करी नंद दुहैया, खेलत में को काको गुसैया, खेलत में को काको गुसैया, खेलत में को काको गुसैया. વૈષ્ણવ આપદ આપે સારગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આમાં કહે છે કે જ્યારે ભગવાન હારી ગયા છે, સીતામાં જીતી ગયા છે, તો ભગવાન અત્યારે દાવ આપતા નથી કહે છે. એટલે કહે છે કે સીતામાં બોલે છે ખેલટ મેં કો કાકો ગુસૈયા કહે છે, એ કૃષ્ણ એ કનૈયા તું હારી ગયો છે તો ખેલવા આવ્યો છે તો આપણે સરખા સરખા છીએ કહે છે. હવે તું કંઈ તું અમારો બોસ થોડો છું કહે છે, તું ગોસ્વામી થોડો થઈ ગયો છું કહે છે. હરિહારે જીતે સીધામાં, સીધામાં જીતી ગયા, ભગવાન હારી ગયા, બરબસ હી કત કરત રસૈયા. તો હવે નો તું રીસાઈ જાય છે કે જે હરવો બી તું જીતું છું તાને કશું બોલું છું કે છે, આમાં હારી ગયો તાને તું મોં ચડાવીને બેસી ગયો છું કે છે, તો શું કરવા રીસાઈ ગયો છું તો કે છે. જાતિ પાતિ હમતે બળ નહીં,
નાત જાતમાં તું કોણ છે કે મોટો તો છું નહીં કે આપણે બધા એક જ જ્ઞાતિના છીએ, આહિર છે બધા. નાહી બસત તુમારી છે યા, અમે કે તારા આધારે તો જીવતા નથી, અમારા પાસે પણ ખેતીવાડીને પશુપાલન બધું છે કે છે, તો તારા છત્રછાયામાં તમે રહેતા નથી કે છે. અતિ અધિકાર જેનાવો ત્યાં તે જ્યાં તે અધિક તુમારી ગયા, ખાલી તું તમારા પાસે અમારા કરતાં વધારે ગાયો છે એટલું જ છે કે છે. તો આટલો બધો અધિકાર બતાવો, આમ જેમ રોબ જમાવે છે કે છે અમારી જોડે કે છે. ઋતહી કરે તાસો કો ખેલે, તું તો વારંવાર એસી જજે તારી જોડે ખેલવું તો જા, અમે તારી નહીં ખેલવા માગતા કે છે. રહે બેઠી જ્યાં ત્યાં સબ ગવૈયા, પછી બધા ગોવાળિયાને ખબર પડી કે આજે રંગમાં ભંગ પડી ગયો છે, કૃષ્ણને દાવ આપવા તૈયાર નથી અને શ્રીદામા ગભરાયો છે, શ્રીદામા અકળાયો છે. એટલે બધા ગોવાળિયાઓ હતા ને એ આજુબાજુના ઝાડ નીચે જઈને બેસી ગયા કે ચલો ભાઈઓ રંગમાં ભંગ પડ્યો છે. એટલે કૃષ્ણ સમજી ગયા કે આ તો કહે છે કે સારું સેજવારમાં તો બાજી બગડી ગઈ કે છે. એટલે સુરદાસ પ્રભુ ખેલો છાત, સુરદાસજી કહે અમારા પ્રભુને તો ખેલવું છે કે ખેલ કરવા માટે તો વ્રજમાં જન્મ લઈને પાકેટ લીધું છે કે છે, અને આવી રીતે બધા ઋષિ જાતે કામ ચાલે કે છે. તે પછી કહે છે કે પ્રભુ સમજી ગયા છે, પોતાની હાથ સ્વીકારી લીધી છે, અને દાઉ દિયો કરી નંદ દુહૈયા, નંદરાયજીની દુહાઈ આપીને કીધું હારું ચલો મારો દાન આવે છે ને હું આપું છું કે છે. બસ કે છે. પણ કહેવાનો મતલબ મારો શું છે કે શ્રી કૃષ્ણ અને સીતામાં બેની જોડી છે અને હાર જીત થતી જ રહે છે. હવે આપણે આ જે લીલા છે સુરદાસ જે ગાન કર્યું છે એ શાશ્વત કલ્પની એટલે દ્વાપર યુગની લીલા છે. હવે જુઓ તમે મહાપ્રભુજીના સમયમાં પણ એ શ્રીરામાનું પ્રાકટ્ય એ જ આ ગોવિંદ સ્વામી છે. તો પાછા સેમ બનાવ પાછું ફરીથી મહાપ્રભુજીના સમયમાં બન્યો છે. હવે આપણે બધી સત્સંગમાં કદાચ વાત થઈ ગઈ છે છતાં રિપીટ કરું છું, પ્રસંગ નીકળ્યો છે એટલે કે જેમ કે ગોવિંદ સ્વામી અને શ્રીનાથજીનો સખ્ય ભાવ હતો. આપણે આમ તો 8 સખા જ છે, બધા ભગવતીઓ સખા જ છે, પણ તમે જુઓ બધા આષ્ટ સખાઓમાં એક ગોવિંદ સ્વામી જેવા એક સખા છે કે જે ભગવાનનો ગોવિંદ સ્વામીનો નિત્યલીલામાં પ્રવેશ સદેહ થયો છે. બાકી સુરદાસજી પરમાનંદાજી જેવા મહાન ભગવદીઓનો પણ દેહ પડ્યો છે, પણ અહીંયા ગોવિંદ સ્વામી ગોસાઈજીની આંગળી પકડીને ગિરિકંદરામાં દાખલ થયા, એ ગયા હજુ આવ્યા નથી. તો દેહ પણ નથી રહ્યો, ગોસાઈજીનો નથી રહ્યો, ગોવિંદ સ્વામીનો નથી રહ્યો. તો એ કેવો સખ્ય ભાવ હતો. આજે પણ વૈષ્ણવ તમે વ્રજમાં જાઓ, જેતીપુરા મુખારવિંદથી નજીકમાં જ ગોવિંદ સ્વામીની કદમખંડી છે. જો ગોવિંદ સ્વામી બિરાજતા હતા, કીર્તનો રચતા હતા, એ જગાઓ આજે પણ છે. જે ઝાડ પર ગોવિંદ સ્વામી જ્યારે કૃષ્ણ સિંહના જેવા ખેલતા હતા, ઉત્થાપનનો સમય તો ઠેકડો માર્યો, વાઘો ભરાઈ ગયો, ફાટી ગયો, એ ઝાડ 500 વર્ષ જૂનું ઠૂઠ્યું આજે પણ છે. તમે જાઓ ગોવિંદ સ્વામીની કદમખંડીમાં. અમે લોકો 1996ની પરિક્રમા દરમિયાન આ ગોવિંદ સ્વામીની કદમખંડીમાં જ અમારા પાલ પડેલા હતા. 7 દિવસ એ જગ્યા પર રહેવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં ચારે બાજુ સાપના રાફડા હતા. એ વખતે અમે લોકો રહ્યા છીએ 7 દિવસ, પણ ચિંતા તો બધાને થતી હતી. આખા જેટલા અમારા પાલ ઠોકાયા હતા વગાડે, ફક્ત અમારા વીરુભાઈના ચોમાના પાલમાં, તો બધાને આજુબાજુમાં સાપ જ સાપ જોવાય. એવા 7 દિવસ ગયા. 1-2 દિવસો તો ઠીક છે, 7 દિવસ ગયા હતા બધા. તો પણ નસીબ સંજોગે કોઈ દાડો કોઈને સર્પદંશની ફરિયાદ આવી નથી કે કોઈને કશું થયું નથી. પણ અમે લોકો અમારા તો એક તમારા પાલમાં પાટલી ગો કહે છે ને, એ સાપની જાતિ છે, પાટલા ગો. એ વિઝિટ કરવા આવી હતી વ્રજવાસીઓના આમ બધા દર્શન કરવા માટે, વિષ્ણુના દર્શન કરવા માટે. બધા પાલમાં ફરતો અમારા પાલમાં આવ્યો એ સર્પ, અને દર્શન કરીને જતો રહ્યો પાછો. પણ એવા ટૂંકમાં ગમે તેમ હોય, પણ આ બધી હવે અલૌકિક જગાઓ છે એની વાત કરી તમને. હવે આપણા ત્યાં પ્રસંગ એવો બન્યો છે કે મહાપ્રભુજીના સમયમાં દ્વાપર યુગની જે લીલા હતી
શાશ્વત કલ્પની એ બધી મહાપુરુષે પ્રકટ કરાઈ છે પાછી. તેમાં એવું છે કે જે ગોવિંદ સ્વામીના સંગમાં નિત્ય શ્રીનાથજી બાબા ખેલવા માટે પધારતા. અનુસ્વાર થઈ જાય રાજભોગ પછી તો ગોવિંદ સ્વામી અને શ્રીનાથજી બાબા ખેલતા હતા કે છે, રોજ જે ખેલવાનું કહે છે. એટલે કોઈ દાડો ગોવિંદ સ્વામી ઘોડો બનીને ખેલે, કોઈ દાડો બંને સખાઓ બનીને ગિલ્લી દંડા પણ રમે. આવી જાત જાતની રમતો રમતા હતા. એ શ્યામ ઢાક પર આજે પણ તમે જુઓ, એ શ્યામ ઢાક આજે પણ નજીક પૂછડીનો લોટા છે ત્યાંથી શ્યામ ઢાક નજીકમાં જ છે. તો આ બધી જગાઓ પર જ કે છે આ બધી લીલાઓ થતી હતી. હવે એક વખત એવું બન્યું કે જો ગોવિંદ સ્વામી ઘોડો બને તો શ્રીનાથજી બાબા એના પર સવારી કરતા હતા. એ પણ બનાવવું પડ્યું. પણ એક વખત એવું બનતું હતું કે ગિલ્લી દંડા રમતા હતા અને ગિલ્લી દંડા રમતા રમતા શ્રીનાથજી બાબા હારી ગયા અને શ્રીનાથજીને દાવ લેવાનો આપવાનો વારો આવ્યો. અને એ જ વખતે ઉઠ્ઠાપનનો શંખનાદ થયો. શંખનાદ થયો અને શ્રીનાથજી બાબા દોડ્યા અને દોડીને મંદિરમાં જઈને બિરાજી ગયા કે છે. એની પાછળ ગોવિંદ સ્વામી દોડે છે. કૃષ્ણ શ્રીનાથજી બાબાને પકડો. ભક્ત ભગવાનને પકડવા માટે પાછળ દોડે છે અને ભગવાન ભક્તના દરથી દોડીને મંદિરમાં એન્ટ્રી લઈ લે છે. તો ગોવિંદ સ્વામી તો આગળ પહોંચી ગયા પાછળ જ અને જઈને જોયું તો શ્રીનાથજી બાબા તો સિંહાસન પર બિરાજમાન છે. એટલે જઈને જોરથી ગિલ્લી મારી કે છે એમને. એટલે વિતર્યા જોઈ ગયા, ઝપટી આવ્યા, ગોવિંદ સ્વામીને ધક્કા મારીને બહાર કાઢ્યા કે આ મંદિરમાં આવવા માટે તો આવું છું કે છે તને તો તારું કામ તો કીર્તન કરવાનું છે કે છે. તો એ ધક્કા મારીને ગોવિંદ સ્વામી કરે. ગોવિંદ સ્વામીને દાવ આપ્યા વગર શ્રીનાથજી બાબા આવ્યા હતા. એ ગોવિંદ સ્વામીને નારાજ થઈ ગયા હતા અને એમાં પાછા ઝપટ્યા હોય, ધક્કા મારીને બહાર કાઢ્યા. એટલે ગોવિંદ સ્વામી અકળાઈ ગયેલા હતા. ગોવિંદ સ્વામી બહાર અકળાઈ અને ગોવિંદ કુંડ પર જઈને નારાજ થઈને બેસી ગયા છે. અને શું ગાયું છે ગોવિંદ સ્વામીનું કીર્તન સમજવા જેવું કીર્તન છે. આવ્યો હે ભાજી ગવાર પોતલે આવ્યો હે ભાજી ગવાર. જઈએ શ્રીનાથજી બાબાને એમને ગવાર શબ્દો આપે. ગામડ એટલે ગામડીઓ, ભાજી એટલે કે ભાગીને આવ્યો છે. આજે તું કહે છે ભાગીને ગમાર, તારો દાવ આપ્યા વગર લઈને આવતો રહ્યો છું કે છે. આપ મંદિર મેં જાય બિરાજો શીખે દિયે લગવાર. તું તો કહે છે દાવ આપ્યા વગર મંદિરમાં જઈને બેસી ગયો છું કે છે અને બધાને કહે છે કે તારે ભીતરિયાઓને શીખવાડી દીધું, શીખે દિયે લગવાર એને શીખવાડી દીધું. પેલો ગોવિંદ આવો તો કાઢી મૂકજો કે છે. જો મંદિર से બહાર નીકળશે તો એસી દઉંગો માર. આજે ભલે તું મંદિરમાં ભરાઈ ગયો છે પણ મંદિરમાંથી ક્યારેક તો બહાર નીકળીશ ને કે છે. જો મંદિર से બહાર નીકળશે તો એસી દઉંગો માર. તું જો કે છે તું બહાર તો આવ કે છે, તને કેવો મારું છું કે છે. જો ભક્ત ભગવાન સાથે કેવી વાતો કરે છે. ગોવિંદાસ છલ કરકે તું સુખે નહીં સોવે યાર. યાદ રાખ શ્રીનાથજી, તે આ ગોવિંદાની સાથે છલ કપટ કર્યું છે કે છે. અમે તને નિરાતે ઊંઘ પણ નહીં આવે કે છે. સુખે નહીં સોવે યાર, તું શ્રીનાથે ઊંઘી નહીં શકો. જો આ ભગવાન આ પુષ્ટિ માંગના તમે જીવો ભક્તોની કેટલી બધી ખુમારી છે કે છે કે ભગવાનને પણ સંભળાવી શકે છે કે સુખે નહીં સોવે યાર. હવે તો ગોવિંદ સ્વામી તો બરાબર ના કહી ગયા છે. ગોવિંદ કુંડ પર બેઠેલા છે કે છે. મંદિરમાં શ્રી ગુસાઈજી પધાર્યા છે. એટલે ભોગ આરોગ આવ્યો છે પરંતુ શ્રીનાથજી બાબા ભોગ આરોગતા નથી. ગુસાઈજીએ પૂછ્યું નાના શું થયું છે તમને? ઠાકુરજીએ કહ્યું કે ગોવિંદ સ્વામીને મનાવી લાવો તો જ હું ભોગ આરોગીશ કે છે. એ તો ગોવિંદ કુંડ પર મારાથી નારાજ થઈને બેસી ગયો છે કે છે. એટલે ગુસાઈજીનો સંદેશો લઈને બીજા માણસો ગોવિંદ સ્વામીને મનાવવા માટે ગોવિંદ કુંડ પર આવે છે. મંદિરમાં મનાઈ કરાવીને લઈ જાય છે અને શ્રી ઠાકોરજી પછી ગોવિંદ સ્વામીની સામે બેસાડ્યા છે અને ઠાકોરજી સુખીથી આરોગ્યા છે. હવે આ વસ્તુ બની કે નહીં ગુસાઈજીના સમયની. આમાં નાગરીદાસ પાછા કિશનગઢના રાજા નાગરીદાસ એ થયા આજથી 200 વર્ષ પહેલાં. જો તમે જુઓ લીલાઓનું બધું કેટલું અનુસંધાન મળે છે. કિશનગઢના રાજા નાગરીદાસ, એટલે મૂળ નામ સાવંતસિંહ. મેં ઘણી વખત વાત કરી એટલે રિપીટ નથી કરતો. પણ કિશનગઢના રાજા સાવંતસિંહ એને જ્યારે બધું રાજપાટ છોડી દીધું અને એમને વ્રજવાસીનો વેશ ધારણ કરી અને વંદરાણમાં વાસ કર્યો. આજે પણ વંદરાણમાં નાગરી કુંજ નામની જગ્યા છે, ત્યાં નાગરીદાસ રહેતા હતા. મેં સત્સંગમાં ઘણી વાતો કરેલી છે નાગરીદાસ વિશે અને કીર્તન પત્રાવલીમાં પણ ઘણી કીર્તન પત્રાવલીઓ મોકલી છે નાગરીદાસનું સમજાવતી.
તો નાગરીદાસને પછું એ 500 વર્ષ પહેલાંની લીલાના દર્શન નાગરીદાસના આજથી 200 વર્ષ પહેલાં થયા છે. એને પણ એક સુંદર પદની રચના કરી આપણે જોઈએ. શું કહે છે? એક દિવસ ગોવિંદ ગોપાલ ગિલ્લી દંડા ખેલત ખ્યાલ. એક દિવસ ગોવિંદ સ્વામી અને ગોપાલ શ્રીનાથજી બાવા ગિલ્લી દંડા ખેલી રહ્યા હતા. દાવ મારી બાજે દિશધામ પાછે ગોવિંદ આગે શ્યામ. હવે દાવ આવ્યો શ્રીનાથજી બાવાનો, એટલે દાવ આપ્યા વગર જ ભાગી અને મંદિરમાં ભરાઈ ગયા કે છે, એન્ટ્રી લઈ લીધી કે છે, એટલે દોડ્યા છે. પાછે ગોવિંદ આગે શ્યામ, આગળ શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવા દોડે છે, પાછળ એને પકડવા માટે ગોવિંદ સ્વામી દોડે છે. અહીંયા ગોવિંદ શબ્દનો અર્થ ગોવિંદ સ્વામી, ગોવિંદ એટલે ભગવાન નહીં કહે. આમ પેઠ્યો ગોવિંદ મંદિરમાં જ જ્યાં આરતી સમયો સાંજ. હવે શ્રીનાથજી બાબા તો પોતાનું સિંહાસન પર જઈને બિરાજી ગયા છે, એટલે પાછળ ગોવિંદ સ્વામી એને પકડવા માટે મંદિરમાં પેસી ગયા છે કે છે. અને એ વખતે જ્યાં આરતી સમયો સાંજ, સાંજના સમયની આરતીનો સમય થયેલો હતો કે છે. દોરી દઈ ગિલ્લી કી જાય કાઢ્યો લોગની પકડી મૂક્યા. હવે ગોવિંદ સ્વામી જોયું કે આ તો બેસી ગયા છે સિંહાસન પર, એટલે તો અંદર તો આગળ તો જવા દેવા એવું છે નહીં કે છે. કીર્તિના ગળી સુધી ગોવિંદ સ્વામી જઈ શકે છે, પણ ગિલ્લી એમના હાથમાં હતી. એ જઈને શ્રીનાથજી બાબાને ગિલ્લી મારી. એટલે ત્યાંના લોકો હતા, એને પકડી અને મુક્કા મારીને બહાર કાઢ્યો છે ગોવિંદ સ્વામીને કે છે. પરન લગે જા પર કે ઝુંડ ગયો ગોવિંદા ગોવિંદ કુંડ. હવે પેલા એ મુક્કા માર્યા, ઝપટ્યા હોય ઝપટ મારી અને ગોવિંદ સ્વામીને બહાર કાઢ્યા છે કે છે. એટલે ગોવિંદ સ્વામી ગોવિંદ કુંડ પર જતા રહ્યા છે. બેઠ્યો ઋષિ અકેલો જાય એથી ગિરિધર ભોજન નહીં ખાય. હવે આ ગોવિંદ સ્વામી ગોવિંદ કુંડ પર બેસીને રિસાઈ ગયેલા છે, એકલા બેઠા છે, ગાળો દે છે કે જે શ્રીનાથજી બાબાને. પણ આ બાજુ ગિરધર એટલે શ્રીનાથજી બાબા ભોજન આરોગતા નથી. કયો ગુસાઈ શું લાડી લે લાલ લે આવો ગોવિંદ ગ્વાલ. શ્રીનાથજી બાબાને પૂછે છે ગુસાઈજી મહારાજ કે લાલા શું થયું છે, કેમ નારાજ છો? તને કહે છે કે તમે ગોવિંદાને બોલાવો. ગોવિંદ સ્વામી ગોવિંદ કુંડ પરથી કહે છે તો જ હું આરોગીશ. નીઠ મનાય લઈ આય તાઈ મંદિરમાં મુંડ દિયો જાહી. અને ગોવિંદ સ્વામીને માણસો લેવા ગયા છે, ગુસાઈજી મોકલે છે, મનાવી લાવ્યા છે. અને મંદિરમાં અહીં મુંડ દિયો જાહી. ભગવાનને મુંડ એટલે આનંદ આવ્યો છે. ગોવિંદ સ્વામી સામે બેસાડ્યા એટલે ભગવાનનું મુખારવિંદ હસતું થઈ ગયું છે કે છે. નાગર મિલી ભોજન ક્યો મિત પ્રીતિ કી આગે રહત ન રીતિ. જો આ પુષ્ટિ માગનું ખરું તત્વ આવ્યું પાછું કે નાગર મિલી ભોજન ક્યો મિત. અહીંયા શ્રીનાથજી બાબા અને ગોવિંદ સ્વામી સાથે રહીને ભોજન કર્યું છે કે છે. કે એને શું કહે છે? પ્રીતિ કે આગે રહત ન રીતિ. પ્રેમ અગાડે નેમ નહીં. આ પુષ્ટિ માર્ગનો એટલો ઘણી કરતા સમજાવું છું આ સિદ્ધાંતો કે પુષ્ટિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે, પ્રણાલિકાનો માર્ગ નથી. આપણે લોકો આખી જિંદગી એમાં કાઢી નાખીએ. આમ કરવું, આમ ના કરવું, આવી રીતે જ કરાય, તેમ કરાય, એ જ બોલીને પૂરું દિવસ જિંદગી પૂરી કરીએ છીએ. પણ ખરું જે તત્વ છે પ્રેમ લક્ષના ભક્તિનું, એ પ્રેમ છે. અને પ્રેમ અવાડે રીતિને કામે આમાં બતાવ્યું છે ને કે પ્રીતિ કે આગે રહત ન રીતિ. કોઈ રીતિની જરૂર નથી, કેવલ પ્રેમને પ્રેમ કરો. પતિ પત્ની એકબીજાના વિવાહ થયા કે લગ્ન થયાને પ્રેમ કરે છે તો હું પુસ્તકો વાંચવા જાય છે કે પ્રેમ કેવી રીતે કરવાનો ઓટોમેટિક જ સ્ફુરણ થતું હોય છે. એવી રીતે કૃષ્ણ પ્રત્યેનો આપણો પ્રેમ પણ ઓટોમેટિક વધવો જોઈએ. અને ઓટોમેટિક એ પ્રેમમાં કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે શું કરવું જોઈએ એ બધું ઓટોમેટિક સ્ફુરણ થશે. એના માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે ભાઈ કેવી રીતે કરાય, આમ કરાય ને આમ ન કરાય. એવી રીતિ પ્રીતિમાં રીતિ હોતી જ નથી કોઈ દિવસ. પ્રીતિ એટલે પ્રીતિ, બસ. ચલો વિષ્ણુ, આપણે આગળ પછી આવી રીતે ટૂંકમાં કહેવાનો મતલબ કે શ્રી કૃષ્ણ ઘોડો બને છે અને ગોવિંદ સ્વામી શ્રીદામા એના પર સવારી કરે છે. હવે ઉભા કૃષ્ણો ભગવાન શ્રીદામાનમ પરાજિત વૃષમ ભદ્રસેનસ્તુ પરલંબો રોહિણી સુતમ અવિષય્યમ મન્યમાન
કૃષ્ણમ દાનવ પુંગવ વહન ધૃતતરમ પ્રાગાદ અવરોહનત પરમ. એમ કહે છે કે હારેલા ભગવાન શ્રી કૃષ્ણે શ્રીરામાને ઉચક્યા છે, ભદ્રસેને વૃષભને ઉચક્યા છે. ભદ્રસેન છે એ ભગવાન શ્રી કૃષ્ણના ગ્રુપમાં છે અને વૃષભ છે એ બલરામજીના ગ્રુપમાં છે. પ્રલંબે રોહિણી પુત્ર કે પ્રલંબાસુર છે પાછું એ ભગવાનના ગ્રુપમાં છે અને રોહિણી પુત્ર એટલે બલરામજીને ઉચક્યા છે. એટલે 3 જેના હરી ગયેલા છે ભગવાનના ગ્રુપમાં એ 3 જણાએ આ બાજુના 3 સખાઓને ઉચક્યા છે કે છે. પ્રલંબ ઉત્તમ દાનવ હતો, છતાં એમ માનતો હતો કે શ્રી કૃષ્ણને તો હું ઉપાડી શકું. એટલે પ્રલંબાસુરને ખબર તો હતી જ કે શ્રી કૃષ્ણનું પરાક્રમ બલરામજી કરતાં વધારે છે, એટલે એને મનથી ગોઠવીને જ આવેલો કે હું શ્રી કૃષ્ણને મારી નહીં શકું કે છે. કારણ કે બધાની વાતો સાંભળેલી એટલે ખબર પડી ગયેલી કે શ્રી કૃષ્ણની જોડે જો હું રમવા ગયો કે એમની ઝપટમાં આવી ગયો તો મારો ઘણો લાડવો કરી નાખશે. એટલે પ્રલંબાસુર નક્કી કરીને આવ્યો કે શ્રી કૃષ્ણને છેંછેડો નથી, પણ એક બલરામજીને મારીશું તો શ્રી કૃષ્ણનું 50% જોર ઓછું થઈ જશે. કે બંને સરખી બંને ભાઈઓ છે અને ભગવાનના મોટા ભાઈ છે, એટલે એમ કે એને મારીશ ને તો શ્રી કૃષ્ણનું જોર ઓછું થઈ જશે. એટલે એ બલરામજીને ઉપાડીને દોડ્યું શીખે છે. હવે જે લિમિટ નક્કી કરેલી કે આટલે સુધી જવાનું ત્યાંથી બધા પાછા આવી જવાનું, તેના કરતાં પણ પ્રલંબાસુર બલરામજીને ઊંચા કરીને આગળ લઈ ગયો છે. મહાપ્રભુ સુબોધનીજીમાં આ વસ્તુનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે શ્રી કૃષ્ણે બલરામનો ઘોડો બનીને એમને ઊંચકવા જોઈએ. શ્રી કૃષ્ણ આવી ગયા છે, બલરામ જીતી ગયા છે, તો ખરેખર તો શ્રી કૃષ્ણ ઘોડો બન્યો અને બલરામ એના નાયક છે તો ઊંચકવો જોઈએ ને. પણ ભગવાને એવું નથી કર્યું. મેં શ્રીદામાને કીધું છે તું ઘોડો બન, અરે હું ઘોડો બનું, તું મારી સાથે મારા પર બેસ કે છે. કેમ? તો જ આગળ જો પ્રલંબાસુર ઘોડો બને અને શ્રીરામાને ઊંચા કરે તો પ્રલંબાસુર તો શ્રીરામાને મારી નાખે 1 સેકન્ડમાં. શ્રીરામા પાસે એવું સામર્થ્ય ક્યાં છે? બલરામજી પાસે સામર્થ્ય છે. અને બલરામજીનું સામર્થ્ય ક્યાં આવ્યું? તો ભગવાનના આવેશથી આવ્યું છે. એટલે પ્રલંબને બલરામ ઉચકવા પડે અને તો જ બલરામ એનો વધ કરે. આ વાતનું જ્ઞાન માત્ર ભગવાનને જ હતું. બલરામજી પણ આ વાતથી અંજાન હતા. બલરામજીને જો ખબર નથી કે જે ગોપ મને ઊંચો કરીને લઈ જાય છે એ ગોપ સખા નથી, પણ પ્રલંબાસુર છે એ બલરામજીને ખબર નથી. મહાપ્રભુજી સુભદ્રીમાં શ્રીરામાના ભગવાને ઊંચો કર્યો છે તો એનો અર્થ કર્યો છે. મહાપ્રભુજી કહે છે શ્રીરામા શ્રી એટલે લક્ષ્મી અને દામ એટલે વનમાલા. તો લક્ષ્મીજી ભગવાનને જે માળા સમર્પણ કરવાના હોય તે માળા ગૂંથવાનો અધિકાર શ્રીરામાને આપેલો. તેથી તે માલાની એને નિરંતર ભાવના રહેવાથી તે પોતે તે માળા રૂપ થયેલું. હવે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને શ્રીરામાને જે ઊંચો કર્યો છે એના માટે સુબોધરીજીમાં એવું કહ્યું છે કે ભગવાન ઘોડો બને. આ લોકોનો નિયમમાં તો ઘોડો અને એના પર સવારી કરે, પણ અહીંયા ભગવાન ઘોડો નથી બન્યા, પણ ભગવાને શ્રીરામાને માલારૂપ બનાવીને પોતાના ગળે લટકાવી દીધા છે અને પછી એમાં ધારણ કરી અને એને જે જગા નક્કી કરી હતી ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ શ્રીરામાને લઈ ગયા છે. એટલે અહીંયા માળારૂપ ભાવ છે કે છે. એટલે કે આદિદેવિક વનમાળા રૂપી શ્રીરામાને ઉપાડીને પોતાના અલંકાર રૂપી ભગવાને ધારણ કર્યું છે. એટલે શ્રીરામાને વધારે પડતું માન અપાવી દીધું. બીજા બધા તો પીઠ પર ઘોડો કરે છે, જ્યારે ભગવાન તો પોતાના ગળે લગાડ્યું છે. એટલું બધું માન ભગવાને શ્રીરામાને આપ્યું છે. અને આપણે જાણીએ છીએ કે શ્રીરામા એટલે અહીંયા અત્યારના સમયમાં ગોવિંદ સ્વામી, પણ તમે એને બી ગોવિંદ સ્વામીને કેટલું બધું માન આપ્યું છે. સખ્ય ભાવની વાત આપણે જ્યારે કરીએ ને તો આપણા અસખાઓમાં એ ગોવિંદ સ્વામીના પદો અને ગોવિંદ સ્વામી લીલાનું વર્ણન વિશેષ આવે છે. અને બીજા નંબરમાં કુંભવનદાસનું પણ થોડું વર્ણન આવે છે. પણ એ સિવાય બીજા કોઈની જોડે સખ્ય લીલાથી શ્રી કૃષ્ણ રમવા પધારતા હોય, ખેલવા પધારતા હોય શ્રીનાથજી બાબા, એવી કોઈ વાત સાંભળી નથી એમ. હવે મહાપ્રભુ સુભદ્રીજીમાં આગળ લખાય છે કે આ બધા ઘોડો બની અને બીજાને ઊંચી વિજેતા ગોપ સખાને ઊંચા કરીને
લઈ જાય છે, બધા સાથે નીકળ્યા છે કે છે. પણ જો આ જે પ્રલંબાસુર છે એ બધાની માફક ધીરે ધીરે જાય તો પછી કહે છે કે જે ઉતરવાની સીમા હોય એનાથી આગળ બી પ્રલંબાસુરને બલરામજીને લઈ જવા એ લઈ ના શકે. એટલે એને શું કર્યું કે બધાથી ફટાફટ કારણ કે પેલો અસુર છે ને, તાકાત તો એને ઘણી છે ને, બીજા ગોપ સખા તો સખા છે, તાકાત ઓછી છે. એટલે એને બલરામજીને લઈને ફટાફટ ઝડપથી ચાલવા મોડ્યું કે છે. અને પેલી જે સીમા હતી આવી હતી, જે બાઉન્ડ્રી નક્કી કરી આજે આટલે સુધી જવાનું, એનાથી આગળ લઈ ગયા. અને લઈ ગયા પછી બલરામજીને થયું કે કેમ આજુ આ મારા સખા આજે મને લઈ જાય છે દૂર. હજુ સુધી બલરામજીને ખબર નથી કે આ ભગવાનની બહુ મોટી લીલા થઈ રહી છે. અને પછી એ પ્રલંબાસુરે એ સીમાથી આગળ નીકળી ગયા. કહ્યું કે હવે કોઈ ગોપ સખા એ છે નહીં એને બચાવનારા, હું એકલો જ છું કે છે. એટલે પછી એને પોતાનું ગોપ રૂપ ત્યજી દીધું અને મૂળ રાક્ષસનું રૂપ ધારણ કર્યું છે. એટલે હવે લખ્યું છે મહાપ્રભુજી કે હવે એને ભગવાન સાથે દોસ્તી કરાવ્યો હતો, પણ હવે એનામાં મૂળ રાક્ષસ ભાવાઈ ગયું. એટલે એને દોસ્તીનો પણ ત્યાગ કર્યો છે. પણ એને ભૂલ શું કરી છે? અહંકારના દેવતા બલરામજીને ઉચક્યા. જો એને બીજા કોઈ ગોપ સખાને ઉચક્યા હોત ને તો એ એનું ટાર્ગેટ પૂરો કરી શકત. પણ અહીંયા તો અહંકારના દેવતા છે. સંકર્ષણ એટલે અહંકારનું સ્વરૂપ છે. મને બુદ્ધિ ચિત્તનો અહંકાર આપણે કહીએ છીએ ને, અંતકરણની 4 વૃત્તિઓ, તો એમાં અહંકારના દેવતા એ સંકર્ષણ બલરામજી છે કે છે. હવે આગળ શું થાય છે? તમોદ્વહન ધરની ધરેન્દ્ર ગૌરવમ મહાસુરો વિગત રહ્યો નિજમ બપું સ આશિત પુરત પરિચ્છદો ભવું તડિદ્યુમાન ઉડુપતિ માની વામબુદ. એટલે કે મોટા પહાડ જેવા વજનદાર બલરામજીનું વચન ઉચકતા પ્રલંબાસુરની ઘટ્ટી અટકી ગઈ. હવે જો હવે પ્રલંબાસુરે તો પોતાનું વિશાળકાય શરીર ધારણ કરેલું હતું. બલરામજીએ પણ ધીરે ધીરે વજન વધાર્યું છે કે છે. કારણ કે બલરામજીનું આપણે પેલા ઇન્દ્રમાન ભંગની લીલામાં પદમાં આવે છે ને, અન્નકૂટની લીલાના પદમાં આવે છે ને કે છે કે ભયો ભાતકો કોટ ધીંગ ભૈયા બલરામ. એટલો મોટો પર્વતને પણ છુપાઈ નાખે ગિરિરાજીને, એટલો મોટો પર્વતનો ભાતનો કોટ થયો છે એમાં. અને બલરામજીનું સ્વરૂપ બતાવે છે કેવું એમ કે ઢીંગ ભૈયા બલરામ, બલરામના જેવું જ. એટલે બલરામનું શરીર કેટલું વિશાળ હશે એ તમે કલ્પના કરી શકો છો. કારણ કે આ તો કયા શાશ્વત કલ્પના ગિરિરાજીની વાત છે. એ વખતે ગિરિરાજી કેટલા બધા મોટા હતા કે એનો પડછાયો મથુરા પર પડતો હતો. અને એવા ગિરિરાજી કરતાં પણ ભાતનો કોટ મોટો થયો, અને એવા ભાતના કોટ કરતાં પણ બલરામજીનું શરીર વિશાળ હતું. તો વિચાર કરો કેટલું મોટું બલરામજીનું શરીર શ્રીઅંગ હશે. તો લખે છે કે પ્રલંબાસુરની આટલા બધા વજનદાર બલરામજીને લઈ જતાં પ્રલંબાસુરને જે સ્પીડ મારવાની હતી એ સ્પીડમાં રૂકાવટ આવી ગઈ છે. હવે પ્રલંબાસુર કેવો હતો? આભૂષણો, સોનાના આભૂષણો ધારણ કરેલો હતો. વીજળી ચમકથી શોભતા ચંદ્રમા અને સૂર્યવાળા વાદળ જેવો એ શોભતો હતો. કારણ કે એનું શરીર આખું કાળું કલુટું હતું અને આભૂષણો સોનાના હતા. સોનાના આભૂષણોના કારણે એને એમ લાગે સૂર્ય ચમકી રહ્યો છે. અને એનું શરીર આખું કાળું કલટું હતું એટલે એમ લાગે છે, કારણ કે વાદળા છવાઈ રહેલા છે કે છે. એટલે વાદળાનું અને વીજળીનો સમયમય થયો હોય એવું એનું શ્રીઅંગ હતું કે છે. પરંતુ પ્રલંબાસુરે સીમારેખાનું, સુબોધની જેમ મહાપુરુષજી કહે છે, પ્રલંબાસુરે સીમારેખાનું ઉલ્લંઘન કર્યું એટલે બલરામજીમાં પણ ભગવાનનો આવેશ આવ્યો. ત્યાં સુધી બલરામજીમાં આવેશ હતો નહીં, હવે બલરામજીમાં આવેશ આવ્યો. એટલે બલરામજીને ખબર પડી ગયો તારણી આ તો જેને ગોપ સખા માનતા હતા એ તો મોટો અસુર નીકળ્યો છે કે છે, મને મારવા માટે છે આકાશમાં લઈ ગયો છે કે છે. એટલે બલરામજીએ પોતાનું શરીર મોટા પહાડ જેવું વજનદાર કર્યું. હવે પ્રલંબાસુરમાં એમને ઉચ્ચકવાની શક્તિ રહી નહીં કે છે. કારણ કે ભલે મોટો અસુર હતો તો પણ એટલે એની ગતિ એકદમ અટકી ગઈ છે, સ્લો થઈ ગયેલી છે કે છે. હવે કહે છે કે હવે અહીંયા વર્ણન આવે છે કે સુવર્ણના આભૂષણ ધારણ કરેલા હતા અને બલરામજીનો જે મુકુટ પહેરેલો હતો એ સૂર્યની માફક ચમકતો હતો. બલરામજીની પરમની પીઠ પર બલરામજી બિરાજમાન છે. બલરામજીનો દેહ કેવો છે? તો એકદમ ગોરો ગોરો છે.
કે બલરામજીની ઉપમા મહાપ્રભુજી આપ્યું શ્વેતવર્ણ હોવાથી ચંદ્રમાની ઉપમા આપી. બલરામજીનો મુકુટ હતો એ સૂર્યની જેમ ચમકી રહ્યો છે, અને જે અસુર હતો એ શ્યામ વર્ણનો હતો એટલે વાદળાની ઉપમા આપી. અને અસુરના શરીર પર જે ઘરેણા છે એ બધા સોનાના છે એટલે એને વીજળીની ઉપમા આપી. એટલે અહીંયા મહાપ્રભુજી આ પ્રલંબાસુર બલરામજીને લઈ જાય છે ત્યાં એક સાથે સૂર્ય અને ચંદ્રના દર્શન થાય એવો આકાર ઉત્પન્ન થયો છે. સૂર્ય કોણ છે? બલરામજીનો મુકટ. ચંદ્ર કોણ છે? બલરામજીનું શ્રીઅંગ. વાદળા કોણ છે? પ્રલંબાસુરનું શરીર. અને વીજળી કોણ છે? તો પ્રલંબાસુરના શરીર પરના ઘરેણા. તો આવી કલ્પના શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં કરે છે. હવે આગળ શું કહે છે કે નિરીક્ષત વપુ હો અલંબરે ચરણ પ્રદીપ્ત દ્રક પ્રકુટી તટોગ્ર દંસ્ત્રકમ જ્વલિત શિખમ કટક કીટક કિરીટ કુંડલમ તિષાદભૂતમ મલધર ઈસદસત્રસતમ. લખે છે કે પ્રલંબની આંખો ચમકતી હતી, એની ભયંકર ડાગધો ભ્રમર સુધી પહોંચી હતી. શિખા જાણે સળગતી હોય તેવી દેખાતી હતી. કિરીટ કુંડલ અને કળાની કાંતિથી પ્રલંબનું રાક્ષસી શરીર અદ્ભુત દેખાતું, અને એને આમાં શરીરને જોઈને આકાશમાં વિહરતા બલરામજી જરા ડરી ગયા. એટલે બલરામજીના ભગવાનમાં આવેશ આવ્યો એની પહેલાં તો બલરામજી આવું વિશાળકાય અસુરને જોઈને એક વખત તો ડરી ગયા હતા, એવું મહાપ્રભુજી લખે છે. આમ પ્રલંબનું રૂપનું વર્ણન કર્યું છે. તો પ્રદીપ્ત દ્રક એટલે અહીં આંખો સળગતા અંગારા જેવી હતી. પછી ભ્રુકુટી તત્વગ્ર દંસ્ત્રકમ એટલે ક્રોધથી એનો ચહેરો વિકૃત થઈ ગયેલો હતો, અને એની ભયંકર નાડો ભ્રમરો સુધી પહોંચી હતી. પછી જ્વલત શિખમ એટલે કે જેની શિખા એટલે કે ચોટલી એના વાળ સળગતા લાલ 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 દેખાતા હતા. પછી કટક કિરીટ કુંડલ એટલે કિરીટ કુંડલ અને કળાની કાંતિઓથી એનું રૂપ અદ્ભુત લાગતું હતું. હવે બલરામજીએ પોતાનું શસ્ત્ર હળ ધારણ કર્યું હતું. ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે બલરામજીએ મુક્કો માર્યો હતો, પણ અહીંયા મહાપ્રભુજી સુબોધન કહે છે કે એમ પોતાનું શસ્ત્ર હળ ધારણ કર્યું હતું. છતાં પ્રલંબનું આ અદ્ભુત રૂપ જોઈને ડરી ગયા. બલરામજીને ડર લાગ્યો એનું કારણ પ્રલંબ એમને છલતી ઉપાડીને ભાગતો હતો તે છે. મહાપ્રભુજી સુબોધજી લખે છે કે બીજા કલ્પની કથામાં ભગવાને બલરામજીને પ્રલંબની ઓળખાણ કરાવી હતી. હવે અહીંયા ભગવાને બલરામજીને પ્રલંબાસુર વિશે કશું કહ્યું નથી, પણ પાછળથી બલરામજીને યશસ આવી ગયેલો, આવેશ આવ્યો એટલે. પણ બીજા કલ્પની કથામાં ભગવાને બલરામજીને અગાઉથી કહી નાખેલું કે હજી અસુર તને ઉપાડી જાય છે ને એ ગોવાળીઓ નથી, પણ એ પ્રલંબાસુર છે. પણ બીજા કલ્પની કથામાં, આ કથામાં એવું નથી. તો મહાપ્રભુજી એવું આપણને સુબોધિનીજીમાં જણાવે છે. એટલે બલરામજીને ખબર હતી નહીં, માટે થોડા ડર્યા. પણ પછી તરત જ એમને ભગવાનની કૃપાથી એમની સ્મૃતિ તાજી થઈ ગઈ છે. એટલે હવે આવતા સોમવારે રાત્રે 8 વાગે બલરામજી પ્રલંબાસુરને મારી નાખશે તે વાત આપણે કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોખલેશ. જય જય શ્રી ગોખલેશ. પ્રીતિબેન જય જય શ્રી ગોખલેશ. જય જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ.